વડોદરામાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પ્રખ્યાત ચેસ ખેલાડી દર્પણ ઈનાનીની કહાની આજે લાખો લોકો માટે પ્રેરણાદાયક બની છે. દર્પણ ઈનાની ક્રિયોન ઓપન ચેસ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય પ્રથમ પુરસ્કાર જીતનાર એકમાત્ર ભારતીય દ્રષ્ટિહીન ચેસ ખેલાડી છે. ત્યારે આવો જાણીએ દર્પણે આ સફળતા હાંસલ કરવામાં કેવા પડકારોનો સામનો કર્યો. 3 વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવનાર દર્પણ ઈનાની આજે ભારત માટે ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરમાં જન્મેલા દર્પણ ઈનાનીએ દુર્લભ અને જીવલેણ સ્ટીવન્સ જોન્સન સિન્ડ્રોમના કારણે 3 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. જ્યારે ડોક્ટરોએ આશા છોડી દીધી ત્યારે દર્પણના માતા પિતાએ તેના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. દર્પણે બરોડા હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે MS યુનિવર્સિટીમાં BCom પ્રોગ્રામમાં જોડાયો અને સાથે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આપી. દર્પણ શારીરિક રમતો રમી શકતા ન હોવાના કારણે તેમના પિતા સતીશ ઈનાનીએ તેને ચેસની મૂળભૂત બાબતો શીખવી અને આજે ચેસ દર્પણ ઈનાનીના જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. 2018માં ફ્રાન્સમાં ક્રિયોન ઓપન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં દર્પણે દ્રષ્ટિહીન ખેલાડીઓને હરાવ્યા હતા. આનાથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે દ્રષ્ટિહીન ટુર્નામેન્ટમાં ટોચનું સ્થાન મેળવનાર ભારતનો એકમાત્ર અને પ્રથમ દ્રષ્ટિહીન ચેસ ખેલાડી બન્યો. આ સાથે દર્પણે ઓક્ટોબર 2023માં ચીનમાં યોજાયેલ પેરા એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. હાલમાં દર્પણ સ્વરોજગાર ધરાવે છે અને ચેસ જેટલો જ ઇક્વિટી બજારોનો અભ્યાસ કરવા માટે ઉત્સાહી છે. તેની વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ હોવા છતાં દર્પણ ખાતરી કરે છે કે ચેસ તેના દિનચર્યામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે. એકચ્યુઅલી 3 વર્ષની ઉંમરે મેં આંખોની દૃષ્ટિ ગુમાવી અને એમાં એવું હતું કે મને તાવ આવ્યો હતો. ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું. એ ઇન્જેક્શનથી રિએક્શન થયું અને એ રિએક્શનના કારણે મેં સંપૂર્ણપણે આંખોની દૃષ્ટિ ગુમાવી. તો એના પછી અમે નેક્સ્ટ 5 યર્સ માટે બહુ પ્રયત્ન કર્યું કે સાઇટ પાછી આવી શકે અને એટલે ડૉક્ટર્સ પાસે ને ઘણા બધા ઓપરેશન્સ પણ થયા, પણ એ મેડિકલી એ કંઈ સફળ થયું નહીં. તો પછી મારા પેરેન્ટ્સે મને અહીં બરોડામાં સ્થિત એક નોર્મલ સ્કૂલ છે, બરોડા હાઈસ્કૂલ અલકાપુરી, ત્યાં મને એડમિશન મળ્યું અને મેં ડાયરેક્ટલી ફોર્મલ સ્કૂલિંગની જે શરૂઆત છે એ 8 વર્ષની ઉંમરે ડાયરેક્ટલી 3rd સ્ટેન્ડર્ડથી કરી. તો 3rdની પહેલાં મારી કોઈ ફોર્મલ સ્કૂલિંગ નથી. તો એવી રીતનું મારું ભણતર થયું 3rd થી 12th એ સ્કૂલમાં. ચેસની શરૂઆત મેં 13 વર્ષની ઉંમરે કરી હતી અને એમાં એવું હતું કે હું ભણતો તો નોર્મલ સ્કૂલમાં. હવે જ્યારે બીજા બાળકો નોર્મલ જે ફિઝિકલ એડ્યુકેશન પીરિયડ હોય એમાં ગ્રાઉન્ડ પર બધી રમતો એ રમી શકતા હતા, લંગડી, ખોખો કે ક્રિકેટ, પણ હું નહોતો રમી શકતો એ કોઈ પણ રમત, આઉટડોર સ્પોર્ટ. તો એ માટે અમે એવી કોઈ ગેમ શોધતા હતા જે હું સાઇટેડ બાળકો જોડે રમી શકું, કારણ કે ભણતર એમની જોડે હતું. તો એવું હતું મારા પેરેન્ટ્સનું સ્વપ્ન કે જે ગેમ હોય એ પણ એવી રમે કે નોર્મલ લોકો સાથે રમી શકે, એમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ ડિસ્ક્રિમિનેશન કે એવું કોઈ અલગપણાની અનુભૂતિ ના થાય. તો ચેસ એકમાત્ર એવી ગેમ છે જે એક બ્લાઇન્ડ વ્યક્તિને એવી તક આપે છે કે એ નોર્મલ લોકો સાથે ઇક્વલ ફૂટિંગ પર રમી શકે. દૃષ્ટિબાધિત વ્યક્તિ એ હાંસલ કરી શકે. તો મારે એક ઉદાહરણ એટલે મિસાલ સેટ કરવી છે બધા માટે કે બ્લાઇન્ડ વ્યક્તિ પણ જે ધારે કરી શકે. તો મારે ગ્રાન્ડ માસ્ટર કરવું છે.